મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું નાભી પુરાણ વિશે. નાભી પુરાણ એક એવી પ્રોસેસ છે જેમાં નાભીમાં તેલ લગાડવામાં આવે છે. આ વિડીયોમાં આપણે વાત કરીશું નાભી પુરાણને કઈ રીતે કરવામાં આવે છે, આનાથી શું શું ફાયદા થાય છે, કયા લોકોએ આ કરવું જોઈએ, અને છેલ્લે એ પણ વાત કરીશું કયા એવા લોકો છે જેને નાભી પુરાણ ન કરવું જોઈએ. તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ. ઘણા બધા લોકો કહેતા હોય છે નાભીમાં તેલ નાખવાથી આપણું સ્વાસ્થ્ય સુધરે છે. તો પ્રશ્ન એ આવે છે કે નાભીમાં તેલ નાખવાથી આપણું સ્વાસ્થ્ય કઈ રીતે સુધરે છે. જો આપણે આયુર્વેદિક નિયમોની વાત કરીએ તો આપણી નાભી આપણા આખા શરીરની એનર્જીનો મધ્યસ્થ હોય છે. આપણી નાભી અંદાજિત 72,000 નાડીઓને એકબીજા સાથે જોડે છે અને શરીરના બીજા ઘણા બધા સિસ્ટમને તાલમેલમાં રાખવાનું કાર્ય કરે છે. અને આ જ કારણ છે જો આપણે આપણા નાભીમાં તેલ લગાડીએ તો આપણું સ્વાસ્થ્ય સુધરે છે. એની સાથે સાથે આપણી આ નાભી આપણી પ્રાણશક્તિને પણ બેલેન્સ રાખે છે અને આપણી આ પ્રાણશક્તિ આપણા શરીરને હિલિંગ કરવાનું કાર્ય કરતી હોય છે. અને જેટલા પણ સામાન્ય ફંક્શન આપણું શરીર કરતું હોય છે તે આ પ્રાણશક્તિના કારણે જ કરે છે. આપણે જે જીવીએ છીએ તે પણ આ પ્રાણશક્તિના કારણે જ છે. તો આપણી નાભી આટલી મહત્ત્વની વસ્તુઓ કરતી હોય અને જો આપણે નાભીમાં તેલ નાખીશું, નાભીનું મસાજ કરીશું, તો આયુર્વેદિક નિયમો મુજબ આપણું સ્વાસ્થ્ય સુધરવાનું શરૂ થઈ જશે. નાભી પુરાણ વિશે મેં તમને જે માહિતી આપી છે તે સાવ સરળ ભાષામાં તમે સમજી શકો તેવી ભાષામાં માહિતી આપી છે. હવે વાત કરીએ, જો તમે નાભી પુરાણ કરો છો તો તમને કયા કયા ફાયદા મળે છે અને કોણ એવા લોકો છે જેણે આ કરવું જોઈએ. નાભીમાં તેલ લગાડવાથી સૌથી પહેલો ફાયદો આપણા શરીરની અંદર જે જઠરાગ્નિ હોય છે, જે અગ્નિ હોય છે, તે બેલેન્સ થાય છે. અને આ જઠરાગ્નિ આપણા ખોરાકને પાચન કરવાનું કાર્ય કરતી હોય છે. અને જો આ અગ્નિ નહીં હોય તો આપણો ખોરાક પાચન નહીં થાય. એટલે એવા લોકો કે જે લોકોને ગેસ, એસિડિટી અને અપચાની સમસ્યા રહેતી હોય એવા લોકોએ નાભીમાં તેલ જરૂર લગાવવું જોઈએ. બીજો ફાયદો મળે છે તણાવને દૂર કરવા માટે. નાભીમાં તેલ લગાડવાથી તમારું ચેતાતંત્ર રિલેક્સ થાય છે, જેના કારણે તમને તણાવ, એન્ઝાઇટી અને અનિદ્રા જેવી તકલીફને ઠીક કરવામાં તમને મદદ મળે છે. તો એવા લોકો, જે લોકોની અંદર આ બધી તકલીફ જોવા મળતી હોય, જે વધુ તણાવમાં રહેતા હોય, જેને સરખી રીતે નીંદર નથી આવતી અથવા તો એન્ઝાઇટીની તકલીફ રહેતી હોય, તો તેવા લોકોએ પણ પોતાની નાભીની અંદર તેલ જરૂર લગાવવું જોઈએ. નાભીમાં તેલ લગાડવાથી ત્રીજો ફાયદો મળે છે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. કારણ કે પહેલાં આપણે વાત કરીએ એમ નાભી તમારા પ્રાણશક્તિને બેલેન્સ કરે છે અને પ્રાણશક્તિને તાકાત આપવાનું કાર્ય કરે છે. અને આયુર્વેદ મુજબ પ્રાણશક્તિ જ આપણા શરીરમાં કુદરતી રીતે હિલિંગ કરવા માટે જવાબદાર હોય છે. જો તમે નાભીમાં તેલ લગાડશો તો તમારી પ્રાણશક્તિ મજબૂત બનશે અને પ્રાણશક્તિ જો મજબૂત બનશે તો તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે અને તમને અલગ અલગ બીમારીઓથી રક્ષણ મળશે. એટલે જો તમે વારંવાર ઋતુ બદલવાના કારણે બીમાર પડી જતા હોય અથવા તો તમને થોડા દિવસોએ અમુક બીમારી થતી રહેતી હોય તો એવા કિસ્સામાં તમારે નાભીમાં તેલ જરૂર લગાડવું જોઈએ. ચોથો ફાયદો મળે છે શરીરની અંદર હોર્મોનલ ઇમ્બેલેન્સને દૂર કરવા માટે. જો કોઈ કારણે તમારા શરીરની અંદર હોર્મોનલ ઇમ્બેલેન્સ થઈ ગયું હોય તો નાભીમાં તેલ લગાડવાથી તમે તેને બેલેન્સ કરી શકો છો. ઉદાહરણ તરીકે મહિલાઓમાં ઘણી એવી તકલીફ હોય છે જે હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે ઉત્પન્ન થતી હોય છે, જેમ કે માસિકના સમયે ખૂબ જ વધુ તણાવ અને દુખાવો થવો, અથવા તો પીરિયડ્સ સમયસર ના આવવા, ક્યારેક સમયની પહેલાં આવવા અથવા તો ક્યારેક સમયથી ખૂબ મોડા આવવા, અને બ્લીડિંગ પણ ક્યારેક ખૂબ વધુ આવવું અને ક્યારેક સાવ ઓછું આવવું. આવી બધી તકલીફો હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે થતી હોય છે. તો આવી સ્ત્રીઓ જો તેના નાભીમાં તેલ લગાડવાનું શરૂ કરી દે છે તો તેના પરિણામે આ હોર્મોનલ ઇમ્બેલેન્સ ઠીક થવા લાગે છે અને આ બધી તકલીફમાં તમને ઘણી રાહત મળે છે.
નાભી પુરાણનો 5મો ફાયદો મળે છે તમારી ચામડી માટે. નાભી પુરાણ કરવાથી તમારી ચામડીનું સ્વાસ્થ્ય સુધરે છે. ચામડીની અંદર જે કરચલીઓ અને કાળા ધબ્બાઓ પડી જતા હોય છે તે બધી વસ્તુ દૂર થવા લાગે છે. અને જો તમારી ચામડી ખૂબ જ વધુ સૂકી થઈ ગઈ હોય તો તે સૂકાપણું પણ ઘટે છે. જે લોકોના હોઠ વધુ ફાટતા હોય તો તેવા લોકોને પણ નાભીમાં તેલ લગાડવાથી ઘણો ફાયદો મળે છે. નાભી પુરાણનો છેલ્લો ફાયદો તમને મળે છે શરીરના દુખાવાને દૂર કરવા માટે. જો તમને ક્રોનિક પેનની તકલીફ હોય, પછી ભલે તે દુખાવો કોઈ પણ રીતનો હોય, હાડકાનો દુખાવો હોય, સાંધાનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય કે પછી પેટમાં દુખાવો હોય, અથવા તો માસિકના સમયે સ્ત્રીઓમાં જે દુખાવો થતો હોય એવી રીતનો દુખાવો જો તમને વધુ રહેતો હોય તો આ બધા જ કિસ્સામાં તમને નાભી પુરાણ કરવાથી ઘણો ફાયદો મળશે. તો તમે ટૂંકમાં કહી શકો કે માથાથી લઈને પગ સુધીમાં કોઈ પણ જાતના દુખાવામાં નાભી પુરાણ ફાયદો આપે છે. જો તમે તમારા સ્વાસ્થ્યને મેન્ટેન રાખવા માંગતા હોય, તમારી રોગ પ્રતિકારક શક્તિ અને પ્રાણ શક્તિને વધારવા માંગતા હોય તો તમારે નાભી પુરાણ જરૂર કરવું જોઈએ. હવે વાત કરીએ નાભી પુરાણ માટે આપણે કયું તેલ વાપરવું જોઈએ. મિત્રો, તેલ એ ઉપરથી નક્કી થાય છે કે તમારા શરીરની પ્રકૃતિ કઈ રીતની છે. જો તમારી તાસીર વાત પ્રકૃતિની હોય તો તમારે તલના તેલનો અથવા તો બદામના તેલનો ઉપયોગ કરવો જોઈએ. વાત પ્રકૃતિના લોકોની ચામડી ખૂબ જ વધુ સૂકી રહેતી હોય છે. આવા લોકોની અંદર એન્ઝાયટી, ડિપ્રેશન એટલે કે તણાવ અને મૂંઝવણની તકલીફ હંમેશા જોવા મળતી હોય છે. અને આવા લોકોની અંદર પાચન તંત્રને લગતી તકલીફ પણ હંમેશા જોવા મળે છે. જેમાં ખાસ કરીને કબજિયાત વાત પ્રકૃતિવાળા માણસોની અંદર વધુ જોવા મળે છે. જો તમારી તાસીર પિત્ત પ્રકૃતિની હોય એવા કિસ્સામાં તમારે નાળિયેરના તેલનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો દેશી ઘીનો ઉપયોગ કરવો જોઈએ. પિત્ત પ્રકૃતિના માણસોનો મગજ થોડો તેજ હોય છે, એટલે કે ગુસ્સાવાળો હોય છે. આવા લોકોની ચામડીમાં દાણા દાણા જેવું નીકળતું હોય છે અને એલર્જી પણ વધુ જોવા મળતી હોય છે. અને આવા લોકોની અંદર એસિડિટી પણ વધુ થતી જોવા મળતી હોય છે. અને જો તમારી તાસીર કફ પ્રકૃતિની હોય તો તમારે સૂર્યમુખીનું તેલ અથવા તો સરસવના તેલનો ઉપયોગ કરવો જોઈએ. જે લોકોની પ્રકૃતિ કફ પ્રકૃતિ હોય તેવા લોકોના શરીરમાં કફ વધુ બનતો હોય છે અને તેવા લોકોના શરીરની અંદર સુસ્તી વધુ જોવા મળતી હોય છે. આવા લોકોનું પાચન તંત્ર પણ નબળું હોય છે અને આવા લોકોનું શરીર થોડુંક વધુ ચરબીવાળું હોય છે. હવે વાત કરીએ નાભી પુરાણ તમારે કઈ રીતે કરવાનું હોય છે. નાભી પુરાણ કરવા માટે તમારે તમારી તાસીર મુજબ તમે જે કોઈ પણ તેલ લીધેલું હોય તે તેલને તમારે ગરમ કરવાનું હોય છે. તમારે સીધું જ આગ ઉપર આ તેલને ગરમ નથી કરવાનું. તેલને ગરમ કરવાની સાચી રીત હોય તો તમારે વાસણમાં પાણીને પહેલાં ઉકળવા દેવાનું છે અને નાના વાટકામાં થોડુંક તેલ નાખીને આ તેલને વાટકા સહિત જ ગરમ પાણીમાં મૂકવાનું છે અને તેવી રીતે ઇનડાયરેક્ટલી આ તેલને ગરમ કરવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી તમારે સીધું સૂઈ જવાનું છે અને પછી આ ગરમ તેલને તમારા નાભીની અંદર નાખવાનું છે. તેલ નાખ્યા પછી નાભીની બહારના ભાગમાં પહેલી આંગળી દ્વારા ગોળ ગોળ મસાજ કરવાનું છે અને ધીમે ધીમે આ મસાજને નાભીથી લઈને પેટ સુધી કરવાનું છે. લગભગ 5થી લઈને 10 મિનિટ સુધી તમારે આ રીતે મસાજ કરવાનું છે. તેના પછી 10થી લઈને 15 મિનિટ સુધી તમારે આને આમને મૂકી દેવાનું છે જેથી તેલ તમારું શરીર સરખી રીતે શોષણ કરે. 10થી 15 મિનિટ પછી તમે એક ટીશ્યુ પેપરની મદદથી આ તેલને સાફ કરી નાખો અને તેના પછી તમે તમારું રોજિંદું કાર્ય કરી શકો છો. તમારે દિવસમાં એક સમય માટે જ નાભી પુરાણ કરવાનું હોય છે. નાભી પુરાણ કરવાનો શ્રેષ્ઠ સમય હોય છે કાં તો સવારે અથવા તો રાત્રે સૂતા સમયે. હવે વાત કરીએ કયા એવા લોકો છે જેણે નાભી પુરાણ ન કરવું જોઈએ. કોઈ એવા લોકો જેને પેટને લગતી કોઈ ગંભીર બીમારી હોય, ખાસ કરીને એવા લોકો જે લોકોના પેટની અંદર અલ્સર એટલે કે ચાંદા છે, અથવા તો એવા લોકો જે લોકોના આંતરડાની અંદર ગાંઠ થઈ ગઈ છે અથવા તો ગાંઠ લાગી ગઈ છે, પેટ બંધ થઈ ગયું છે,
તો આવી ગંભીર પેટને લગતી કોઈ પણ બીમારીના દર્દીઓએ નાભી પુરાણ ક્યારેય ન કરવું જોઈએ. તેની ઉપરાંત કોઈ પણ એવી ઇમરજન્સી કન્ડિશનમાં તમને સખત કોઈ ભાગમાં દુખાવો થવા લાગતો હોય અને જો કોઈ એવો કિસ્સો કે જેમાં કોઈ દર્દી ખૂબ જ બેચેન થઈ ગયો હોય તેવા લોકોને પણ નાભી પુરાણ ન કરવું જોઈએ. કારણ કે નાભી પુરાણ હંમેશા લાંબા સમયગાળાના ઉપયોગ માટે હોય છે, ખાસ કરીને ક્રોનિક બીમારીઓ માટે હોય છે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.